દાહોદ ડિસ્ટ્રિક્ટ કોર્ટ એન્ડ સેન્ટ્રલ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા। દાહોદથી અમારા પ્રતિનિધિ યોગેશ દરજી પાસેથી મળતી માહિતી મુજબ દાહોદમાં 9 માર્ચ 2026ના રોજ દાહોદ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટના સત્તાવાર ઈમેલ આઈડી પર અજાણ્યા વ્યક્તિ દ્વારા ધમકીભર્યો મેસેજ મોકલાયો હતો, જેમાં કોર્ટને બોમ્બથી નષ્ટ કરવા અંગેની ધમકી આપવામાં આવી હતી। આ ઘટનાની જાણ થતાં જ પોલીસ દળે તુરંત કાર્યવાહી શરૂ કરી હતી। કોર્ટ વિસ્તારમાં કોઈ પણ પ્રકારના જોખમને રોકવા માટે ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ ટીમને તપાસ માટે તાત્કાલિક મોકલવામાં આવી હતી। તપાસ દરમિયાન કોર્ટ તેમજ આસપાસની વિસ્તારોની સંપૂર્ણ સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી અને કોઈ પણ ખતરનાક વસ્તુ મળી આવી નહોતી। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને સાયબર ક્રાઇમ ટીમ પણ મેલ મોકલનારની ઓળખ અને પાછળના હેતુ અંગે તપાસ હાથ ધરી રહી છે। પોલીસમાં કાયદાકીય કાર્યવાહી હેઠળ ગુનો નોંધાયો છે અને આરોપીની ઝડપી ધરપકડ માટે તદ્દન કાર્યવાહી ચાલુ છે। પોલીસ કાયદાકીય દિશા નિર્દેશન અને સુરક્ષા નિયમોનું પાલન કરી જાગૃતિ સાથે તપાસને આગળ વધારી રહી છે। લોકો પાસે અનાવશ્યક માહિતી શેર કરવાને કારણે અફવાઓ ફેલાવવા અંગે સાવચેત રહેવાની વિનંતી કરવામાં આવી છે। દાહોદ જિલ્લા પોલીસ સુરક્ષા અને શાંતિની ખાતરી સાથે કાયદાકીય પ્રક્રિયા અનુસાર તપાસ ચાલુ છે। રિપોર્ટર યોગેશ દરજી, સહજ ન્યૂઝ, દાહોદ। જી સર, આજે દાહોદ કોર્ટની અંદર એક ઈમેલ આવ્યો હતો અને ઈમેલની અંદર દાહોદ કોર્ટમાં કોઈ અજાણ્યા લોકો હતા, મતલબ અન્ય લોકોએ કોઈ સાયનાઇડના કે અન્ય પ્રકારના બોમ્બ વિસ્ફોટક મૂકવાની એને ફોડવાની ધમકી આપી હતી। એ લગતનો મેલ હતો અને આ મેલ હતો એ કોઈ સ્પેસિફિક એવું નથી કે દાહોદ કોર્ટ પૂરતો હતો। આ એક જનરલ મેલ હતો કે રાજ્યમાં અલગ જગ્યાએ પણ આવેલો હતો, છતાં પણ રૂટીન પ્રોસેસના ભાગરૂપે, ચેકિંગના ભાગરૂપે દાહોદ કોર્ટની અંદર BDS અન્ય ટીમો છે પોલીસની, એમના દર ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે અને કોઈ પણ પ્રકારનું સંદિગ્ધ વસ્તુ મળી આવેલી નથી અને બિલકુલ શાંતિ છે। કોઈ પણ પ્રકારની અફવામાં આવીને કે કોઈ પણ પ્રકારના ખોટા માહોલમાં આવીને વસ્તુ ડોહાવી નહીં, માહોલ બગાડવો નહીં, એવી અમે અપીલ કરીએ છીએ। સર, મેલ ક્યાંથી આવી એવી કોઈ માહિતી મળી? જે મેલ આવ્યો છે એ બાબત અલગ અલગ જગ્યાએથી મેલ आवेलो છે, अलग अलग कोर्ट ની અંદર, એ तपास हालમાં ચાલુમાં છે। सर, बीते दिनों में भी दाहोद में इस प्रकार का मेल आ चुका है। भाई, भूतकाळમાં બી જે અલગ અલગ જગ્યાએ મેલ આવ્યા હતા રાજ્યમાં, એ જ પ્રકારના કોમન મેલ અહીં આવેલા છે। કોઈ સ્પેસિફિક દાહોદની કોઈ જગ્યા માટેનો કોઈ મેલ અત્યાર સુધીમાં આવેલો નથી। આ જનરલ મેલ છે જે તમામ જગ્યાએ ફોરવર્ડ થયેલો છે, જેની તમામ જગ્યાએ અલગ અલગ જગ્યાએ તપાસ ચાલુ છે અને એની સેન્ટ્રલ પર તપાસ કરવામાં આવી રહી છે।